તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ નવલખો મહેલ જોવા. અને આ નવલખો મહેલ ભાનવડની બાજુમાં આવેલું ઘુમલી, ત્યાં નવલખો મહેલ અને મા આશાપુરામાંનો ડુંગર તમે સામે જોઈ શકો છો. માતાજીનું ડુંગર છે, ત્યાં પણ આપણે માતાજીના દર્શન કરવા જઈશું આશાપુરામાંના. અને અહીંયા નીચે નવલખો મહેલ, ઘુમલી ગામ ભાનવડથી માત્ર 6 કિલોમીટર દૂર થાય, ત્યાં નવલખો મહેલ આવેલો છે. આ જે નવલખો મહેલ સિદ્ધરાજ જયસિંહ સોલંકી વખતનો જૂનો મહેલ છે ને ખૂબ જ આકર્ષિકનું કેન્દ્ર છે. અહીંયા બહોળી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે આ નવલખો મહેલ જોવા. અને અહીંયા લેખ પણ લખેલો છે, તમે જોઈ શકો છો. આ મોટા મોટા ડુંગર છે ને માં આશાપુરામાંનો ડુંગર સામે છે, ત્યાં પણ આપણે જઈશું. ને હાલ સમારકામ શરૂ હોવાથી અહીંયા ઉપર જવા દેતા નથી, તો આપણે મહેલ પહેલાં આપણે માતાજીના દર્શન કરવા પણ જઈશું. ને નવલખો મહેલ છે, આ દૂરથી જ આપણે જોઈ શકશું, કેમ કે ઉપર સમારકામ શરૂ છે એટલે અંદર જવાની પ્રવેશની મનાઈ છે. તો આપણે અહીંથી તમે જોઈ શકો છો, માતાજીનો ડુંગર ચડવા જવાનું છે આપણે અહીંથી સીધું. અને આ છે સામે નવલખો મહેલ. તો મિત્રો, આપણે ઉપર માતાજીના દર્શન કરવા જઈએ. તો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચાલો આપણે જઈએ માં આશાપુરામાંના ડુંગર ઉપર દર્શન કરવા. આપણે આવી ગયા છીએ ઉપર માતાજીના દર્શન કરવા. જય માં આશાપુરામાં. આશાપુરા માતાજીનો આ ડુંગર ભાનવડનું ઘુમલી ગામ. અહીંયા પણ ખૂબ જ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને ડુંગર પણ ખૂબ જ ઊંચો છે. આપણે માતાજીના દર્શન કર્યા. અહીંયા સમુદ્રી માતાજીનું પણ અહીંયા બિરાજમાન છે. જય માં સમુદ્રીમાં. મિત્રો, અહીંયા આપણે જે ભાનવડ તાલુકાનું આ જે ઘુમલી ગામ છે, માત્ર 6 કિલોમીટર જ થાય છે. ત્યાં અહીંયા માં આશાપુરામાંનો ડુંગર છે. આશાપુરામાંના દર્શન કરવા અહીંયા લોકો દૂર દૂરથી આવતા હોય છે ડુંગર ચડવા. અને પગથિયે દીવા પણ કરતા હોય છે, એવી લોકો માનતાઓ લઈને આવે છે. આશાપુરામાં સૌની આશા પૂરા કરતી હોય છે. માતાજીનું આ ડુંગર અહીંથી ખૂબ જ ઊંચાઈ ઉપર તમે જોઈ શકો છો. ડુંગર ખૂબ જ ઊંચો ડુંગર છે અને ઉપર ચડવામાં થોડીક વાર પણ લાગે છે. કમસે કમ અડધીથી પોણી કલાક જેટલો ટાઈમ લાગે છે ચડવામાં. અહીંથી નીચે તમને જે નવલખો મહેલ છે એ પણ અહીંથી દૂરથી દેખાય છે ડુંગર ઉપરથી. સામે નવલખો મહેલ છે ને આપણે ઉપર આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા ડુંગર ચડીને. તો મિત્રો, આપણા વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. માતાજીનું આ મંદિર ખૂબ જ સુંદર મંદિર છે ને અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે. ઉપર પાણી પણ મોટર દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. ને અહીંયા સાધુ મહારાજ પણ પૂજારી પણ રહે છે. માતાજીનું આશાપુરામાંનું મંદિર, અહીંયા લોકો ખૂબ જ દૂર દૂરથી આવે છે માતાજીના દર્શન કરવા. આશાપુરામાંનો આ એકમાત્ર ડુંગર છે સૌરાષ્ટ્રમાં. મોટા બોમ્બ પડે.